ધરમપુર અને ઉપરવાસના વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોય. હાલ આપણે ભૈરવી ખાતે ઔરંગાની જે સ્થિતિ છે એ 5 મીટરની ઉપર સુધી પહોંચી છે. એને ધ્યાને રાખીને કાશ્મીરનગર જે છે વલસાડમાં એમાં આપણે સ્થળાંતર અત્યારે શરૂ કરાવ્યું છે. લગભગ 100-150 જેટલા જે પરિવાર છે એમનું સ્થળાંતર અત્યારે ચાલુ છે. બાકી જે નીચાણવાળા વિસ્તારોમાં સતત આપણે નજર રાખી રહ્યા છે. તેમજ જે નીચાણવાળા બ્રિજ છે, પુલ છે, ત્યાં પણ અવરજવર બંધ કરાવી. હાલ આજના દિવસની ભારે વરસાદની આગાહી છે, તો એને ધ્યાને રાખીને વરસાદનો માહોલ તો રહેશે જ. એટલે તકેદારીના ભાગરૂપે આપણે આ શિફ્ટિંગ શરૂ કરાવ્યું છે અને જરૂર પડે તો હજી વધારે પરિવારનો પણ કદાચ જરૂર પડે તો કરાવવાની પૂરેપૂરી અત્યારે આપણી તૈયારી છે. હાલ બીજી તો કોઈ પણ જગ્યાએ સ્થળાંતરની પરિસ્થિતિ સર્જાય તાત્કાલિક એવી અસર દેખાઈ નથી રહી, પરંતુ જ્યાં આગળ વરસાદને કારણે રસ્તા ઉપર પાણી છે, જેમ કે કૈલાસનગર રસ્તો, ત્યાં આગળથી આપણે અવરજવર બંધ કરાવડાવી છે.